શું ઠંડી છે મારા ઓરસ્યા રાત પડી જાય પણ જોક મારા ઘેર આવીને બધા સેવા બેહી રહ્યા છે જોક અવન દંડ લેવો છે પણ લ્યો તમને દંડ આલું લ્યો આ તો કોઈ સોમા પૂંજા એમ કોઈ વરી દંડ કોઈ રસ્તામાં નહીં પડે અમે જમ ફાઈમ તમે દંડ લેવો ને આ સોમા પૂંજા કોઈ દંડ આલી દે લેજો હું તો લઈ રહેતા આ જોક આ મુસાર રાતે 12 વાગે શું હેડ્યો છે મોનો ના મોનો આ ખરા ને મારા ઘેર જતા છે પેલા બેઠા ને ઈકણ આ બધું તાના આ મુસારે બરું કર્યું અમે હવાર સુધી તારે આવવાના નહીં ના હોય ને તો મુસાર તો હાલ આવશે નહીં એના કરતી ઓકન હોઈ જ જાઉં મોચો તો તૈયાર છે જીવન તો બોલ્યા ગણ હો બેહી રે બોલ્યા ગણ ઊંઘી જવા દે ઊંઘ આવતી આ વાતની ટેન્શનમાં તો પછી ઊંઘ નહીં આવતી મનમાં વિચારો આવી જાય કે મારું હવારે હું હા યાદ આવ્યું ગોળીઓ તો 4 પરીશ બપોરે તો જોડી 2 ઘડી હતી પણ પોણી શું લેવા જવું જવાનું ઘર વાખી જો મોય પછી વળી લંકારી હશે ના હોય તો એમ કરી જાય હું બગા ખોઈ છું આખી રાત ફરી ફરીને તો મારા પગોની કુલડીઓ કોઈ મળતી નહીં કે પગોની કળી થઈ જાય સરપંચ પગોની કળી થઈ જાય પણ આ બધું ખરું ને નાટક પેલો ચીટર રહ્યો ને એ જ કરે છે કેળમાં છોકરું છે ને આખા ગામમાં ખોળાવે છે વાત તારી લાખ રૂપિયાની આખી રાત માથા કરાયું અને તો અને એવા ચોઘડિયાનો મહી નાખ્યો છે ને તો રાત બગડી પણ આમાં આખો દારો બગડશે મને તો એવું લાગે છે કાલ હોજનાર નો મરી ગયો છે ને તારનું હજી પોણી નહીં પીધું તું પોણી ની વાત કરે છે મોઢામાં એક કંદનો દાણો નહીં નાખ્યો મોય તો ખરાનો ઉંદેરાના પઠેમ ભરલ બોલ્યા જાય છે પણ અમુક કરવું હું કે સરપંચ પણ હું કઉ છું પેલો બાબુડો મોનતો શેમ નહીં એના આટલું કીએ છે તો મોનાતું શેમ નહીં દાંત વાળ્યો હોય ને તો આ બાબુરા બંડલ ને હું કહેતો તો કલે લાશ કાઢી નાખ્યા ના કડે કી રાતી કી ખબર ના પડે ને આખી રાત બેહી રહ્યા અને હવાર પડે જોયું તો કોઈ નહીં અને કૂતરો કે ભૂંડ તોણી ગયો હોય તો છે આખું ગામ ફરીને આવ્યો છે દેખાય તો ખરો ને પેલો કપુડિયાનો કાળિયો કૂતરો છે મને તો એવું લાગે છે ખેમા ચોમલાને ખરો ને એ કૂતરો જ ખેંચી ગયો લાગે છે આ કપુરિયાનો કૂતરો આટલી જીભ કાઢીને ઘેર બેહી રહ્યો તો તાણ તો પછી આ કામકાજ ખરું ને આ પેલો જીવણિયા મુસાનનું જ છે ગોબરિયાનો કૂતરો રહ્યો ને એ શક ઠેકોણા કરી આવ્યો છે મોનો કના મોણો પણ ખેમા ખરા ને જીવણિયાના બતાવવાના ચાબવાના જુદા શું હા આખી રાતના ફરીએ છીએ અત્યારે ડાળો માથા આવી ગયો વિચાર કરો તો હજી સુધી લાશનું ઠેકોણું નહીં પડ્યું મને તો એવું લાગે છે કે આગા કુવામાં જ નાખે અડધી રાતે તને ના ઘેર હુકા પાણી પીવા ગયો તો સોમા કાકા ઘરમાં શિવ પાણી નતું આ સરપંચ ખરું ને બધી બનાવવાની વાતો છે બધી બનાવવાની વાતો છે હવની લાઈનમાં ખરો ને આપણને લેતો જ હા આ જીવણિયાનો પ્લાન ખરો ને બહુ ખતરનાક છે કહડિયા ગણો ને તો બધાને ગણાવરાવું હું કઉ છું હજી જીવણિયાનો કેસ મારા હાથમાં આલી દો ડબાઈને ગોગડી દબાય ને એટલે પેલા પોપટના જેમ બોલી દે કવાય હંતાળ્યો છે એવું આ થાચી કરી ખેમાઈમાં આપણા બાપનું તો શું જવાનું છે પેલાન બારી મોણીએ કુટી બાડીશું નહીં પછી આખા ગામમાં ખબર પડશે ને તો આખું ગામ આપણને જ દોષી કે તમે 5 જણા જોણતા હતા તો આની પડ ઉતર સમ ના લીધી વાત લાખ રૂપિયાની કરી ખેમા અને સરપંચના ઘેર વરઘોરું આવા તો બધું આખા ગામનું અને આપણે ખરા ને કોકને ઈકન બેહી રહ્યા હોય વાતો રાતી કરતા હોય અને નહીં કોક જોઈ જોઈ છે તો અત્યારે સરપંચ હાથમાં તો વાતો શોય સાંભળો તમને લાગે એવું એ તો
હું તો કહું છું કશું કરવું નહીં. આ સોમલાન ખોળ્યા ને એના કરતી આ જીવણિયાને ખોળો, એને પકડીને હું તો કહું છું બે ઝાપોટો, એટલે પોપટના જેમ બોલી જા બધું એ. હું તો એમ કઉ છું સમલો તો મુવી લાજ જરા કે ના જરા, પણ આ પોલ ખરું ને પકડાય ના ને એના માટે ના હોય તો જીવણિયાનું જ ઓર્ડર કરી દઈએ. 8 લાખ રૂપિયાની કરી, ઓમાં એના પેટમાં ખરી ને કોઈ દાડો વાત ટકતી નહીં. કેવા હું તો કઉ છું ના હોય તો કોટો કાઢી નાખશે, ના રવો ઓહરો અને ના વાગો ઓસરી. 8 લાખ રૂપિયાની કરી. આ પેલો ખરો ને ઓમ ના ઓમ ગોળ 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 ફેરવે જ જહ, અને આપણે એના શેરી શેરી ફરે જ જવું. આપણને કુવામાં નાખે તો મને લાગે છે આપણો બધો લપેટા હંકાથી જેલમાં ના લઈ જાય, એ આપણો આ હંકાથી. એક તો મરતો જો ને આપણને જીવતા રે મહી નાખશે. મને તો કેવું દેખાય છે ખબર છે? સાબરમતીમાં તમે ખરા ને ઘંટીમાં દડો છો, એ ખેમા બાબુજી ખરા ને એ સંડાસ ધોવે છે, અને ભણો ખરો ને એ લુગડો ધોવે છે. સાબરમતી આપડા રહીને અમદાવાદ જેલ, આવું બધું જેલમાં કરાવરાવે. અરે અનુભવ છે, વાત કરો છો તે. આ જીવણીઓ ખરો ને ગમે તે રસ્તા આપણને ફોસી હલાવરાવશે ખેમા. નવાઈ જ નહીં હું ને. તો કઉ છું ને આવો તો એને જ ફોસી આલી દે. સરપંચ હું તો કઉ છું આ વાત ખરી ને બાબુરાને જોણ કરવી નહીં. એ ખરો ને એક નંબરનો ફટ્ટુ છે. વાત સાચી છે. એક કામ કરીએ, જીવણિયાને તો ઓળી કરી દઈએ, એટલે વાત પટી જાય આજ બધી. રાત પરે ને તો જીવણીઓ વાર. હાઉ. બાબુજી, આ મારો ભાઈ સોમલો જોતો જોશો. જીવડિયા અડધી રાતના ખોળીએ છે એમના એમ તો દાડો ઉજો ને તડકો માથા આવ્યો છે. વખાઈ જા જીવણ, વખાઈ જા ગોમમાં. કે? મારા વખો ખરા જીવણ્યા. તું લાયો છે એ ગોમમાં વખો. જીવણ, તી તો છે હંતાળો નહીં, હાચું કહી દે. મારે લંકાની સોગન મી હંતાર્યો હતો સોમલાને. જીવણ્યા હાચું બોલી જા હા, નકા તો ગોમ સા. વખો આઈ જા હમુરદો. જીવણ, કાલની વાતનું પોણી તો પોણી, પણ ખાવાનું એ ભાળ્યું નહીં કે. ના હોય તો બાબુજી અત્યારે નાસ્તો બાસ્તો કરી આવીએ, ચા પાણી કરી અલ્યા આવીએ. મૂર્ખા, મન હોય ચિંતા છે લાશની, અને તને નાસ્તાની પડી છે. અમે જોઈએ તો મરવાનો તો મરી ગયો, એના પહેલા આપણે મરી જવું લે ભોણા. પણ જીવણ્યા તને ખાવાની પડી છે, પણ આ હાથમાં આવે તો ખબર પડે કે કોઈ ખાવાનું ઉતરે કે ઓ લાય. ભાળ, અમે તું ખાવાની વાતો કરે છે ને, જો હાથમાં નહીં આવવાનો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો ને તો ખાવાના નહીં રહીએ, સીધું પછી જેલની રોટલીઓ ખાઈ પડશે. ના ના ખોરવાન કરજો પહેલા, બળેલીને પછી જેવી હોય બીજી એવી પછી. જીવણ, હરિયા જલીને ઉભું રહેવું પડશે આમ જોઈને. હું તો એટલી કંટાળ્યો. વાર રાખજો. આ જો છે શોકન, પણ આ તો શોકન જાય ને તો કોક ઉઠાઈ જ જુએ કે જીવણ, આ તો મરી ગયેલો છે. મોનો ના મોનો ભોણા કૂતરો કતો શિયાળો ખેંચી જાય છે હો ને. હા? હો આમ એવડો મોટો કૂતરો કનો છે જીવણ્યા? આપણો હોય કણો લે. આપણા ગામમાં હા. કેટલા નાગા કૂતરા છે. વાત સાચી જીવન, કોક જનાવર લાશ ખેંચી ગયું હોય ને તો જ ના હાથમાં પણ આવે. સોના મોના બધા વાતે વળીને તાપુ બેહી જતા, એકાય પહાણ બેઠો તો. અરે ભોણા પહાડ ના બેહાય, મરદું હોય કણ વાત કરી છે. બીક લાગે એટલે. અલે બીક લાગે, પણ અત્યારે બીક લાગે. જોતો નહીં આ બીક લાગે એવું અત્યારે નહીં થયું. આમાં શું કરવાનું? આમાં કોક બાળો તોય ક્યાં શું કરતા હશે એમ થાય. બાબુજી મારા પહાડ એક આઈડિયા છે પાછો. શું આઈડિયા? ના હોય તો આખા ગામનું પૂછી જોઈએ. એ અલ્યા કહેવાનું નહીં ને પૂછી જોઈએ. અને આમાં હમણાં મગજ બિહારીને નહીં જીવણ્યા એનો. લમણામાં એ હમણાં. જીવણિયા, તું વધારે કંટાળો લવડાય ને એક તો કંટાળો આવ્યો છે અને તું પાછો ડબલ કંટાળો લવડાવે છે. મને લાગતું નહીં મારો ભાઈ સોમલો જરા. એ મૂર્ખા બંધ થાક. આખા ગામમાં જણાવ્યા ગણવા કોઈ ખબર છે તો. ભોણા હું કરા આશી રાતના હેડ હેડ કરીને ઉપરથી પગ દુસ્યા છે. કેવા કેટલું નીચ કામ કર્યું છે આ જીવણીયા મુસાને જોજે. કળિયુગ વતાઈ દીધો, કળિયુગ. એવી સંસ્કારની વાતો કરતો તો જીવણીઓ પાછો. કેવી? કેમાં સાધુ બનવાની વાતો કરતો તો. મેં તો તરત જ કીધું કે સાધુ બનવાની જરૂર નહીં, સીધા બનવાનું જરૂર છે કીધું. વાત સાચી છે. અને પાછો હું કે ખબર છે કે મેં તો ડુંગળી ખાવાનું એ બંધ કરી દીધું. મેં કીધું ડુંગળી ખાવાનું બંધ કરાવ કે સોનું વાનું ડખા કરવાનું બંધ કર. આ આખે આખું લેબુ કાપી નાખ્યું ને આજે ખોણું કે તને. અને પાછો હું કે ડુંગળી તો બંધ કરી પણ તમે તો લહણ ખાવાનું એ બંધ કરી દીધું. કિયા ના કિયા સોનો મનો લહણ ખાવાનું બંધ કર્યા વગર લસણ કરવાનું બંધ કર. હા ખેમા એ રસ કીધું તમે એનું મોઢા ઉપર. એને સુધારવાની જરૂર નહીં. આ નહીં ના કરવાનું કામ કરીને મેલ્યું કે ના મેલ્યું. વાતો તો મોઢા ખરી રોમની વાત કરે છે. બગલમાં સરોવર છે મોટો. શિયા ટાઈમ મેલ પણ થેલી મેલું. કોઈ હાથમાં આવ્યું કયો? હાથમાં એટલે હું ખિસ્સામાં ગાલી લાયા છું, હાથમાં આવ્યું છે તો. દેખાતું નહીં. મને તો હા બહુ થાક લાગ્યો હવારનો. આ બધા ખરા ને નાટક તમારો છે બાબુજી, તમારો છે. ઓવા, આ લઈને બેહી આ રહ્યો માથે છે. દારો આવે 10 વાગ્યા. આખા ગામમાં ખબર પડશે ને કે અત્યારે માણસો હુકા ફરે છે, વારેમાં હું હોકે છે તો બનવા જેવી વાતો થશે. સરપંચ મેં તમને કીધું ને
હું રાતે ઘરે અડધો કલાક ગુંજી જતો ને મને સપનું આવ્યું તું ને એવું જ થશે. તમે ખરા ને પેલા પથરાવાળી ઘંટી ઠેલતા છો, બાબુજી સંડા શોધ કરતા છી, આરો લોકોનો લુગડો ધોતો જેલમાં છું બધા. હા? તારે એ ખેમા સપનો જ આ ખબર નહીં જડો તો આપણે શું કરશું? જા પટી ગયું. આવું ખેમા આમાં આખા ગામમાં મહિનો તું થાય નહીં, તારો બાપો ઉપરથી ગોબડિયો આવશે હઉ. પહેલો આવશે તારો. અને હું તો હાથે હાથું કહી દઉં કે સાહેબ મર્ડર ઓને જ કર્યું છે. મી નહીં કર્યું, તમે બે જણોએ કર્યું, ભેગા છે. કરે મર્ડર કર્યું, કરે મર્ડર તમે કર્યું. બે જણોએ. ધાર્યું લઈને મહિના કોણ કોણ કે આ મારો તો મહિના કોણ કોણ કે એ સરપંચ રવા દો મારું કે. નામ લેશે. અત્યારે લડવાનો ટાઈમ નહીં યાર, રવા દો કે. હું તો કહું છું, પેપડો બળી ગયો એ નહીં ક્ષમા. દેખાતું. ખેમા આપણે મળી જવું, લડવાનો ટાઈમ નહીં. શાંતિથી. હજી કોઈ બાજી બકરી નહીં દે. કહી દે કે છોકન સિયા કુવામ નાખ્યા તો છોકન દાટ્યો છે. છોકરા હંતાડ્યો છે. મારા એને મહી નાખીને નાખી દેવો જ તો તમને બધા બોલાવો ના હોત. વાત કરો છો તે. હજી પકડાય મારા છે, હજી પકડાય છે. ખેમા જોજે. આ ના છેતરાય. કોને ખરો ને એના ભાઈનું મર્ડર કર્યું છે ને એટલે ના હોય તો હું તો કહું છું બીજું કશું નહીં કરું. ઓને પાડી દો કે તો પકડીને ઘેર ભેગો કરો. ગમે તે બેમાંથી એક રસ્તો તો કરવો જ પડશે બાબુજી. હા એકેય રસ્તો નહીં કરો, લાશ ખોળવાનું કરો. ચાલુ કર્યું ખેમા મારા ભાઈ પણ મારા હું લેવાનું થોડે મહિના આ પેલા ગોમ વાળા પડશે તો પડશે. હમણાં હાલ હમણાં પાછા ડબ્બામાં પુરાવે અરે છે. જેલમાં પુરાવશે કોક એ કરીને જીવન, તમને બધાને હું બે હાથ જોડું છું. ના હોય તો તમે મને છૂટો કરો, કો તો લાશ ખોળવાનું કરો. બાબુજી તમે અમોન બધા છૂટા કરો. ખબર કાલ હોદનાર ને લઈને બેહી રહ્યા છો. મારા ભાઈને હું કામ મહી નાખું. મારા સી ના પાહણ પાટો લેવાની હતી મહી નાખું. પાછો નથી લાવી ખેમા. પાડો લેવો તો પાડો. એ બધું જવા દો. અત્યારે સમય શું છે? આપણે કાલનું હજી પોણીએ પીધું નહીં કે ચાય પીધું નહીં કે અન્નનો દોણો મેલ્યો નહીં મોઢામાં. સમજણ પડે છે કે નહીં? એક કામ કરજો, જીવન જજે પાણી ભરી આવજે. તું પાણી ભરી આવ તારા બધા ઘરથી. ખાતા વગર પોણી પડી આય અમે ઠંડા મગજથી વિચારીએ બેહીન શું કરવાનું એ. દેખાય ચોમલાના. ના જીએ સરપંચ બેહજો. બેહો. હું શું કહું છું? આખી રાત તો બેહી રહ્યો છું. એ ખેમા ઊંઘવાનું નહીં કીધું લે, બેહવાનું કીધું છે. બાબુજી બેઠું રહેવાતું નહીં એવું કરે કયો. સરપંચ હું તો એમ કઉ છું અત્યારે આ ખરા ને ખેતરમાં ખેમા નહીં હોકવો, નહીં વારેમ નહીં કોક ભાડી જહે ને કે આગેવાનો આ વારેમ હું હોકે છે. વાત સાચી છે. હું તો કહું છું સરપંચ ને અમે બે જણાએ નક્કી કર્યું છે. બાબુજી તમે મોનો કે ના મોનો, ચોર જીવણીઓ જ છે. લાશ સંતાડવામાં એનો હાથ જ છે. રાતે અમે એ માણસ બહાર જવા એકલો નતો જઈ શકતો અને પાણી પીવા છે રીતના જોઈ એ નાખ્યા. ખેમા, ચોર જીવણીઓ હોય કે તું હોય કો તો સરપંચ હોય, બરોબર? પણ હાલ આપણે કોઈનું ચોર કહેવું નહીં. આપણે બધા ભેગા થઈને કેસ સોલ્વ કરીએ ને કે આપણે બધા ફસાઈ જવું. હાલ તો આપણે બધા ચોર છીએ. બેહો. હું કહું એટલું બેહો કરો. ને. હાલ કેસ પતાવવાનું કરો. આપણે પટી જવાના છે, કેસ તો નહીં પટ. હઉ. હા શાશી રાતનો હેડી હેડીને થાચ્યો છું. ઓમાં તરસે લાગી હતી ને ભૂખાઈ લાગી હતી. ના હોય તો મને પાણી ભરવા મોકલ્યો છે ને, ના હોય તો અડધો રોટલો રાતનો બાટનો પડ્યો હોય ને લંકાને બનાવેલો તો દૂધનો રોટલો ઠઠાઈને જ જવું છે. હો બેહી રહ્યા પાણી ભરીને જ કીધું છે પણ પાણી લઈને પછી જવું છે. મરવાવાળું મરી જાવ ઉપરથી હીરો મરી જશે એના લીધે અમે મરી જાઉં. ના હોય તો થોડું ખાઈને પછી જ પાણી ભરીને જવું છે. હો વાટ જોઈ રહેતા સમો છૂટો કર્યો છે આશી રાતનો શું કરવાનું કયો. ઉપરથી થાચી ગયો છું વગડામાં ફર્યામાં. મેં કીધું ગોમમાં ના હોય તો કહી દે બધાને કે છોકરો મરી જશે તો બધો ખોરિયાલે પણ અમે સતી ખોરિયાલે. હવે તો જલ્દી પાણી ભરીને પાછું જવું પડશે અને કે પેલા વાટ જોઈ રહ્યું પણ ખાધા વગર તો જવું જ નહીં, ખાઈને જ જવું છે. આવડી કોણ ઊંઘી રહ્યો મારા ઈ? સોમલા ભૂત 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 હે બાબુજી ભૂત ભૂત સરપંચ ભૂત ભૂત ભૂત. પણ હું તો શું કહું છું બીજું કશું કરવું નહીં. આ વાત બોલ્યા વગર ઓમને ઓમ દબાઈ દો અને રાતે પાછું ખોળવાનું ચાલુ કરશું. હોભળો છો કે નહીં હોભળતા? એટલે વાપરો તો કોઈ બેરો નહીં થયો. બહાર આવશે તો આપણને કોક દબાઈ દે. તો પછી હું શું જો કર- પણ કોણ બધા જાગતા જ હોય છે. તો પછી શું કરવાનું તારે? ખેમા કોઈ રાવલે ઉજાગરા ના કરવાના, પૂછે તરશે. હું તો એમ કઉ છું ના હોય તો રોઈ નાખશે ઘેર જઈને. અમે લાશ બાજ ના હોય તો પડતું મેલો અમે. શું ચાલે? મોઢા ના ઓલા હું નતો કહેતો પોલીસ આવી ગઈ ઘેર. ઓલા ડોળાઈ બાર નીકળી ગયા. જા બધા જા. શું થયું? ભૂત 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 કોનું ભૂત? સોમલા સોમલા
ચોકણ ભૂત ના હોય જીવન, ભૂત ના હોય. ભૂત છે આ ઘેર વળી રાતે ભૂત આવ્યું અને ઘેર દારા આવે છે. સરપંચ ભૂત છે આ ઢોંગ કરે છે ને બકાવાના ધંધા કરે છે. ભૂત ચોકણ છે. આજ તો બાથે પરવું છે. ઉભો થા હેડ. આજ તો મારે પરવું છે બાથે ભૂતનું. હા, હું મહી નાખતો. ચમલાન ભેગો મણીએ કુટી બારજો. હેડ, હેડ. મને આવું મહિના કે અમે તો જીવતા મરી ગયા પછી. જોયું તાનનો બકાય કરતો તો હે આ બધા તારા ભા મરી રહ્યો તું તો મરી જે પણ વેલો એમ કરીને બકાવા છે એટલે કેવું ના પડે કે ડોરા કાઢે, ડોરા કાઢે છે. લાઈટ છો હંતાળી છે છોકરીઓ ભૂત આવી છે છોકરીઓ તને કોઈ ચીરી નહીં ફાડી ખાઈ જા ખાવા. શક્કર નહીં જીલી હક્યા ને એટલે હું બકાવા આયા છે. મર્ડર કરો ને મર્ડર કરતા તો કરી નાખા પણ પાછળની જિંદગી કેવી જાય ની એ બધા આ ધોકા તારું પીપુરું આ બંધ કર કે. ધોકા સેવા આઈને પડ્યા છે ને આખી રાતના અમે હવે ખોલીએ છે. એ બાબુજી હા. લાઈટ સા તો કોઈ જીવતો નહીં તે નાટક કરવા માંડ્યા છો ઈચ્છા તો એવી થાય છે કે એમાં જીવતો હોય ને તોય ગોખરી દબાઈને મહી નાખું. દબાઈ દો ને પાર આખી રાતના ખોરાક અલ્યા મરી ગયેલો છે એને મારી નાખવાનો. છેતરવાના ધંધા જોયું એ ને ખમા. અચકરે કુના ઘેર આવીને પડી લાશ જોયું આ તમે કહેતા હતા કે નહીં હંતાળી આવો છે ત્યાં આવી ઉડી નહીં જઈ પોખવાઈ દેવાને આ ખેમાં વાત ના, સાચી હો. મને પોખો તો નહીં આય જીવન હાચું બોલ. અમે ખરો પોપટની જેમ બધું બોલી તા જીવણિયા નકા મારા જેવો ભૂંડો કહી બીજો દે, કોઈ હું કોઈ નહીં ખરા ને લાશ તો હોય આવી જ જશે કે. બેસ, કઈ બેસ, દે બેસ. ઉપાડીને લાવ્યો તો એવું. કહી દે કોણ આવ્યું તું કોણ જોડે? આવ્યું તું? તારા હંગાતી બીજો છીઓ તો એક હંતાળવા માટે કેવા મું હતો અને મારો બાપો બે. જોઈ ને, બોલી જા ને આજે. હા. બધા બોલી જા, નહીં રહ્યો. વાત કરો છો. તો જોડે હોય આયો છે બીજું કોઈ નહીં ખેમા રે ઉપાડી શક્યા નહીં ને એટલે પછી ઓય લાઈન નાખી દીધી લાગે છે. અમને ખબર પડી 12 દાડા સુધી ભટક કે ના ભટક જીવ. જીવ ભાઈ, ભટકા પણ કોઈ લાશ ના ભટકા બાબુજી એ મૂર્ખા અલ્યા લાશમાં જીવ ના હોય યાર. એક કામ કરજો, બીજી બધી વાતો જવા દો અને વળ કરવા કરજો હેડજો. હું તો એમ કઉ છું ગામમાં ખબર ના પડે ને ખેમા એટલે ના હોય તો કટકા કઈ નાખ. હે, પછી કોથળામાં ભરીને હુંબો મોહણા ભેગા આ શી કાકડી છે વાત કરો છો તે કટકા કરીને જ છે તાન હું મને કહું છું. ઉપાડીને લઈ જાઉં તો ગોમારા બધા વધરા છે. એ બધી વાત પડી મેલો કે આ બાબુડો મર્ડર કરવામાં હોય એવું લાગતું નહીં આ જીવણિયાની સાઈડ કેટલી લે છે ઉપરાળું કેટલું લે છે જીવણિયાને ખરા ને બચાયા જાય છે પણ હા ખા મેરા હોય તો નીએ ના હોય તો એટલે તમે પછી બે વકીલ બની જાઓ કહું હોય. કેસ લડવાયા છો? કેસ નહીં લડતા કે ઓનો ઓર છે રીતના કરશું કોઈ ગામ વચ્ચે તો થોડી લાશ ઉપાડીને જવાય. એક કામ કરજો, જજો ભણા જીવનનું બે લઈ આવજો, પેલું પાલખી ને બાલખી લઈ આવજો. ફરી કોઈ જશે પાડી કાહો ના જાય. તમારા. કોઈ પાડી ના જાય નકર લોક આપણી પાલખી ઉપાડીને ફરશે હું તો કઉ છું ખેમા ના હોય તો કટકા કઈ નાખ છે. ઓહો, ગોગરી દબાવતા હારું લાગ્યું તું મહિના કે હારું લાગ્યું તું તમે કટકા કરવા હું હતો ગોમાનો ખબર તો ના એ પડે સાહેબ. સાચી છે તમે તો મોણસ છો કે રાક્ષસ છો એ જ ખબર પડતી રાક્ષસ નહીં. તો અરે સા હું તો મોણસ છું. જીવન તમે ભણો બે જજો, કોઈને ખબર ના પડે એટલા પાલખી ને બધું લેતા આવજો એ, ફટાફટ. અરે પાછો હું કયો? તો કઉ છું નહીં લાવવું હોયથી બે ડફણો લઈ લે ના હોય તો બંધી કરીને ટેટા ટોરું કરી લઈ જઈએ ખેમા. અલ્યા ના ચાલે યાર, જજો તમે દોડજો હાલ. બાબુજી વાને હજી વગાડી કહી દો ને કે આ પેપર જેવો છે તું જા પાછો કોણમાં કોઈને કી ના કોઈને કી ના જા. પૈસા નહીં અલ્યા એ તો હાલસી તું જા તું ની તાર યાર. હેડ. તારા ભૈરા પાછળ 5 રૂપિયા ને એવા હાલસી હેડ. એક એ તો કહું છું હું હેડ. બાબુજી કેટલો દયાળુ માણસ લાગે છે જોજો ખાલી જોજો અરે મને મહી નાખતે શરમ નહીં આવી હોય પેલા ને બને એમ જલ્દી કરવું પડશે કારણ 10 વાગ્યા છે ને પબ્લિક બધી હેતરમાં છે આ એ લેવા મોકલ્યા તે શિખર છો જાય એ ખબર પડતી નહીં પણ આ એવા કાર મુઠાનો મળી ગયો છે ને તે બોઘાણું એ નહીં પાર. અમે શું કરીએ સરપંચ તારી નો વોક હતો માણસ નો હા હા લાવ હેડજો તૈયાર મારવા માંડી હું ખેમા. અત્યારે તો આવું જ હોય બધું અત્યારે તો તૈયારમાં. પૈસા જોવે. હેડજો હેડો આ ધોણું. જો ને. એવું નહીં બાબુજી પણ દેવતા તો હળગાવી પડશે કે આમ મોહણમ દિવસે નહીં હરગાવાનો અને આમ અચંકારા પાડી નહીં યાર નાખવા પડે. હળગાવી પડે. હું લેતા આવું તો પડી જાઓ. લેજો ઊંઘાડવાનું કરવાનું. હા. લેજો, ખેમા આમ જો તૈયાર બધા. તૈયાર બાબુજી તૈયાર એ નહીં હોય આવજો તમે. મોડું કરશું તો બહુ મોડું થઈ જશે. બે જણા આ બાજુ, બે જણા આ બાજુ. એ જીવણિયા પકડા હે જલ્દી
એકામાં મહી લાગતા હારું લાગતું તો ને ઉપાડતા હારું નહીં લાગતું. એમાં મરી ગયો પણ વજન ઓછો નહીં થયો, હો. જીવણિયા આટલો તો જીવતા માણસ હોય વજન નહીં હોતો. બધા કી વાત સાચી છે, કેમાં મરી જાય ને અલે નહીં લાબુ બીજા સાથી લાગે. અમે તારો ભાઈ મળી ગયો છે, કોઈ બીજું નહીં મળી ગયું. આટલું આનો કાઠું પર ધુત્તી આવતા ના હોત કેમાં તારા ઘેર લેગો બેગો પડ્યો છે. ના મારે લેગો ના હોય. અમુક કરવું છે તે કમ્પ્લીટ કરી દઈએ છે ઉપાડો. કશું બાર્યું નહીં ના જીવનમાં મજૂરી કરી કરીને મળી ગયો. બસ થોડું માપનું રહો પછી ઘેર આવીને કરજો. એ આખા ગામમાં નહીં ફૂંકવાનું કે જતો રહેશો મલો. આવો તો તેમાં હું દૂરની લઈ લઉં. કેમલા તમે બહુ ટાટા હો, બહુ રૂમાલ લેતા ટાટા. રૂમાલ. શું કહું છે? રૂમાલ જોવો. ઈ પછી ઓને હલકાયા પછી દાવું અમે નહીં પડે. રૂમાલ લઈને જાઉં કે ગોદરું લઈને જાઉં છે, જીવતો થવાનો છે અમે. લ્યો તમારે લેવો. તમે ઓઢો ને મારો કોઈ ઓઢવાની જરૂર નહીં. હેલો. હું તો એમ કઉ છું વગરા વગરા જઈએ એટલે કોઈ ખબર ના પડે ગામમાં. વાતો નહીં કરો. અહીંયા કોક ના મેલતો. એ જીવણિયા બસ અમુક દુઃખ તો બધાને હોય. ભગવાન ભગવાન કરો યાર. ભગવાન ભગવાન રામનું નામ લે ખેમા રામનું. રામ બોલો ભાઈ રામ. 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 બધા જાસુ ઓમ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. બીજા જસ ગમ. રામ બોલો ભાઈ રામ. 4 જણા આવશું ઓમ. રામ બોલો ભાઈ રામ. અમે આગળ જઈને આપણે એ સરપંચ ઉભા રહો. લ્યો ઊંડ મળો લ્યો. વાત સાચી છે સર. અમે જીવતા પૂન કર્યું નહીં ના મળી જલાના ઉપર સુધી પૂન મળશે. ખેમા. એ જીવણિયા અલ્યા ગોમમાં ખબર પડશે તમે રાગે રહો. રામ બોલો ભાઈ રામ. બધા જાસુ ઓમ. જમલાન લઈ જાઓ ઓમ. 4 જણા જાસુ ગોમ. હાથવી હાથવીને અમે જોવાનું છે હો. આગળ રોડ આવે છે. શું કીધું? હાથવી નીકળી જઈએ. રોડ ઉપર છે ઈ લાશ અટકી થઈ જાય. હેડથી ના થઈ જાય પણ કોક ભાડે તો લોચા પડે એટલે. હા બાબુજી 4 ઓછો રાખજો. હો? વાત તો સાચી કરી. હેડો. તો કઉ છું અમુક કોઈને ભારે નહીં. સીધા ના હોય તો આડા વગરે સીધા મોહણામાં. રામ નામ સત્ય હે. રામ નામ સત્ય હે. રામ નામ સત્ય હે. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ નામ સત્ય હે. રામ નામ. સત્ય હે. બાબુજી આગળ નહીં સત્ય હે કરે દો અને બાજ જેવી નજર રાખજો. ભગવો મોળે કોઈ ભાઈ ના જાય. ખેમા હા. સાવધાન. પાછા વળી જો. પાછા વળી જો. પોલીસ આવે છે. ખેમા, પાછા. કોઈને ખબર ના પડે મારા સમાચાર કરી દીધેલા છે. બસ મૂકી દેજો. પોલીસ વાળાને વેમ પડી જાય. તમે હેડજો આગળ હું આવું છું જલ્દી. હેડો. રૂમાલ અંતર દેજો. હેડો. ખબર ના પડી જો કે ના, મારી ના. મરી ગયો છે. હેડો. લોકાઈ ગઈ છે, લોકાઈ. હેડો. હેડો. ગમે તે પણ થોડા દાડા પછી ખેમા આપણી કોક લોકાઈ ના આવે. હે સરપંચ મોટું સંભાળીને વાત કરો યાર. હવે કે વાત પોકી દઈ લાગે છે ગામમાં. ઇન્ને પોલીસ નું ના ખબર પડે. કહેતો તો કાલ હોજના હાળી સોંપી દીધી હોત તો આ બધું થોત. કોના નાટક છે આ? પોક મિલી રોતો તો ને. અલે પણ અલે હાલ ઉભા રહો કે શાંતિ રાખો. હેડો. હું શાંતિ રાખો. બોલે આગળ હેડો. બહુ હાલા હતા હો. અચાનક હું બની ગયું બાબુ પાસે. કેમ સાહેબ? મજામાં? શેડે કાકા બસ આ લોકાતાર જઈએ છે. લોકાચાર જોશો આર્યાસ ગોમ ના છો ઓ વયના ચમ. હા તો પછી આ વ્યક્તિને ઓળખો છો તમે વ્યક્તિ ઉભો રહો, શાંતિ રાખ. જીવને ઉતાવળ કાણે? સોમાજી પુંજાજી નોમ સોનું અમર કેવા? ગોમના છે સાહેબ. આ
ઓહો છો ભાઈ અમાર ગામના જ. એટલે તમારા ગામના જ છે ઓહો ને? ઓહો અમાર ગામના. કોઈને જોયો તમે શું? ના અમે નહીં જોયો. જોયો. એમાં નહીં જોયો આપણે. તારા ઉતાવળ છે એવું નહીં અમારે ઓના નજીક ના થાય એટલે કીધું ગામમાં તારે બહેરાઈ સમાચાર કર જલ્દી એ ઉભો રહે. જીવન તું આય કોઈ બોલ. ઉભો તું. હા, 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 બોલ્યા વગર ઉભા રહો, હું વાત કરું છું. આ ખરા ને શું માં પૂંજા એ અમાર ગામના જ છે. બોલો. હા એટલે તમારા ગામના જ પણ એના હાહરાઈ ફરિયાદ કરી છે કે ત્યાં બાયરીને લઈ આવતા નહીં એટલે બરોબર. ઓમાં એ શેઠથી ખરાબ છે બાયરીને બાપરીને હું તો ધોકા એમ નહીં કહું તો. છું સાહેબ ના હંગાથી સમાચાર મોકલો, બંગડીઓ ફોડી જાય. એ સરપંચ, એટલે કહેવાનો મતલબ અમે તારું છું ભાઈ એ બહાર ગયા છે 6 મહિનાથી મુંબઈ ગયા છે ને. જતા રહ્યા એટલે ખેમાં. હું પાછલા 3 મહિને યો નોમથી ઓમો ખોરું છું પણ એ હાથમાં નહીં હા, આવતો. સાચી વાત સરપંચ. ના આવું છેલ્લા- હાથમાં ના આવું કારણ કે એ તો માણસ ખરો ને એ કાયમ નો જુઠ્ઠો હા, સુરત જતા રહ્યા, સુરત. હા, એટલે તમે શું જોયો? ના ના સાહેબ ચાલો અમુક આપણા ઘર. જીવાનું ભોળ ઘેર લઈ જઈને હું કરે? ઘેર લઈ જઈને હું ના, કરે? ઘેર 10 ટોપો ખાઈ આવ્યો છું. મારી વાત સાંભળો, આ બધા ગોડા છે આર્યો ખરો ને હે બાબુજી ઘોડું કોણ હા? ઘોડું કોણ હા? ઘોડા અમર ના બનાવતા હા બધા જીવણીઓ ઓવા પાછો આ જીવન ખરો ને આમાં છેલ્લા ઘેર 3 મહિનાથી ખરો ને સુરત ઈરાગા હવા જતો રહ્યો તો. સુરત છેથી જતો ઓવા પાછો અહીંથી આગળ જો 3 મહિનાથી પાછો મુંબઈ જતો રહ્યો. આ તો ઈ રોગ ગહાય એમ કે એ ગહાઈ ગયો હોય તો એટલે ગમો નહીં રહેતો એમ ને? અરે એને મગજનું ઠેકાણું નહીં યાર. યા સાહેબ નહીં હું ગમો. તો કોઈ કહું છું કીધા આશા જેવું મેલી નહીં. દો અને ના હોય તો સમાચાર આલજો એ ભાઈને ઘણો પીતો તમે એ તો થાય. સમાચાર મળશે, એ થોડા સમાચાર આલે. ઘણો પીતો પણ પીન ઓળમાં આવે ને વ્યસન એ એટલે કરતો એમ? એનો ટોગો ય ના હાલે. અને પૂછો ખેમાં તો વધારે પીતો હોય ને એ વધારે દારાય ના ખાય. બીજું કોઈ કામ તો નતું ને. ના એની સારું. હવે 3-4 મહિના થયા આવ્યો નહીં મને તો એવું લાગે છે હા, હા, આવજો સાહેબ. મગજ વગરનો. આ જો હજી તો ઘર બાબુજી હજી ગામમાં જઈને કોકને પૂછશે સાહેબ કે ચોમલો તો હજી ગામમાં રહેતો તો આપણે તો બહેરામાં ઢોલ વાગશે કા હાલ બચવાનું કરો, પેલી લાશ હે, ઉઠાવવાનું હે, કરો. મૂર્ખા જેવા છો કા અમાર લાશ ઈ બારતા હોય ગામ વાળા આવી જતો કે કની બારો હતો હવે હું વાત કરશું. કરે, હું ઘણી વાર હોય બેસજો. અમારે. બેહો ઘણી વાર. તારા વધારાનું બોલ નહીં કરવાનું સાહેબ આગળ. જો સુધી સાહેબ ગામમાં હે ને ત્યાં સુધી લાશ હોતી કાઢવી નહીં ખેમા હું કહું છું કોક પાક્કો એનો આયોજન કરજો બેહીન ના હોય ગમે તે કરો. ખેમા, હું તો શું કહું ખાડો ગોડીને દાટી જ દ્યો. તું બોલતો ના વચમાં. ખબર ના પડે. તું બંધ થાક. હું તો એમ કઉ છું ખેમા ના હોય તો લાશ ને ખરા ને રાતી કાઢશું ના હોય તો શોક વળ કરી દઈએ હાલ જો સહી પડી રવા દો. બરોબર છે. નહીં. પોલીસ ગામમાં જઈ છે નહીં કોક ચમચો કહી દે હા કે સોમલો અમારો ગામમાં રહેતો તો અને આ જુઠ્ઠું બોલ્યા બાબુજી કે 3-4 મહિનાથી નતો રહેતો તો પછી સાહેબ પૂછ્યું તો હું જવાબ આલશું કોઈ હેતરમાં ના મેલાય નહીં. હેતર વાળો ઈંડા ઉતારવા આવ્યો, પોણી વાળવા આવ્યો તો હા, ઘર બરાબર, ભરી આવ્યો સાચી તો વાત છે. થયું છે. આ તો પાલકી નહીં દુની આ હોય 100%. હું ખરું ને પેલી ગોળીઓ ખાઈ ગયો તો જ્ઞાનમાં તો ને ઓવાનું મનથી કે આ સોમલો મરી ગયો હા એટલે હોય 100% મને મોહનમ બારી કૂટવા લઈ જતા હતા. પછી મારે નાહવું પડશે અને જો હાથમાં આવી ગયો તો પાડો આલવો પડશે ને દંડ લે. હારું થયું તે ભોન આવી ગયું નકા તારે તો મને જીવતો બારી કૂટ. એમાં રસ્તામાં નહીં બેહવું અમે ઉલમથી ચૂલમાં પડશું પણ સરપંચ ઓનું કરશું હું. હું તો એમ કહું છું અત્યારે શાંતિથી હવાના ઘેર જતા રહ્યા અને રાતે ફૂંચી મેલશું હા અત્યારે ખરા ને આપણે લાશ ખરીને ઈંડાના વચ્ચે વચ વાળું કરી આવીએ ના હોય તો અને રાતે બાબુજીના 12 વાગે હું બાબુજીના ઘેર, મારા ઘેર નહીં. એવું નહીં બાબુજી તમારું ઘર ખરું ગામના શ્યામારા છે એટલે ઈથી જતો ફાવો કે ખેમા હા સાચી અને વાત છે. જીવણિયાનું ઘર ખરું ને ગામના ગોદરા છે એટલે એને કોમ પડે ઈ ના લઈ જવા. મારી વાત સાંભળો, કોઈના ઘેર નહીં લઈ જવો એને સોના મોના પડી રવા દો. એ લાશ છે ને એને એરંડોના વચ્ચો વચ મેં લઈ આવીએ અને રાતે અગ્નિ સંસ્કાર કઈ ના જ અરે છે. રાતી કોક દેતવા પાડશે ને તોય કે તારે શિયાળો થશે તાપ પણ ગાયો છે. વાત સાચી કરી ખેમા હેલો, વળી કરો ચિંતા જલ્દી. નહીં. ફટાફટ. ખેમા અરે શિખર શિયા ચોગરિયાનો મરી ગયો છે ને ખેમા જલ્દી આવજો હરજો શું થયું? શું થયું? હું નહીં થયું એમ કયો. લાશ નહીં જીવણિયા કોણ ઉઠાઈ ગયું? શું થઈ ગયું મગજ ઠેકા નહીં
પાછી લાશ જઈશો. આ જેટલું એને મરી ગયો તારે દુઃખ નતું છે ને એટલું અત્યારે આના ઉપર લાશ નહીં ને એ જોઈને દુઃખ થાય છે બાબુજી. જો પાછો એમાં અત્યારે રોવાનો ટાઈમ નથી. આ પાલખી તને લઈ ગયો હમણાં મોહણામાં હમણાં. શું કરશું સરપંચ? હા, વખા વખાઈ હું જા તો એમ કહું છું ગમે તે રસ્તા લાશ હોગવાના કે જો પોલીસ ગામમાં આવી છે તો લાશ અરે હાથમાં આવી મારે જશે ને. કેવું આ લાશને પોખો છે કે પગ છે એ ખબર નહીં પડતી. એ જીવન, એ જો, ફળવા માંડજો બધા. ફળવા માંડો. શું ખબર પડી? ગામમાં આપણા સિવાય ગમે તે કોક માણસ જોણતો છે. મને લાગે છે આપણા ના માટે ના ખેમા લાશમાં ગમે તે ખરું ને ભૂત આવી ગયું હોય તો ખેમા એ ખબર પડતી નહીં. આ ખરી ને રાત્રિએ લાશ ગાયબ થઈ હતી અને અત્યારે લાશ ગાયબ થઈ ગઈ. મને તો એવું જ લાગે છે કે આપણામાંથી કોઈ નહીં આ મર્ડર કરવા વાળો. બીજો છે પોચમો નહીં, છઠ્ઠો કોક છે રે ઉઠાઈ જાય છે. ઊંધાબાની શોગન! માપમાં બોલ પૂંજો બાતો જ્યાં હમણાં આપણો લેતા જશે. ઊંધાબાની શોગન જે છે ને એને નહીં છોડું. હા, એમ કે રાજી રાજી. ફળવાનું કરો તો આ પેલા. ખોપેણ ખરું ને જીવણીયા ઓય ખબર કરવા દો. પડે. ના ઓય રવા દો. જો આ લાશ દેખાય ને આર્યું લઈ લો ખાલી ટેટા ટોડી કરીને ઉઠાઈને બારી કૂટશું. આવો, આ રવા દો. દેખાવ આ રવા દો. ચાતર થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. હા, ફળવાનું કરો. ભાઈ, મારવાનું જ રહ્યું છે ખાલી. આ મારું ભાઈ જો શોગન ખોળવો પડશે આને.